માટીનો પૂતળો અને ખોટો અભિમાન. માટીના પૂતળા, તને શેનું અભિમાન છે? માણસ પોતાને બહુ મોટો સમજે છે. ધન પર ગર્વ, રૂપ પર અહંકાર, જ્ઞાન પર ગુમાન, પદ અને પ્રતિષ્ઠા પર મદ. પણ એ ભૂલી જાય છે જે શરીર પર એ ગર્વ કરે છે એ માટીથી બનેલું છે અને એક દિવસ ફરી માટીમાં જ ભળી જશે. અહંકાર એવો નશો છે જે જીવતા જીવતા માણસને અંધો બનાવી દે છે. સમય કોઈને ન છોડે. આ ભજન સત્ય કહે છે. બાળપણ ગયું ને યુવાની પણ જાય છે. જ્યારે બાળક હોઈએ ત્યારે ઉતાવળ હોય છે ક્યારે મોટા થઈશું, અને જ્યારે મોટા થઈએ ત્યારે આંખ ભીની થાય, ક્યાં ગયું બાળપણ. યુવાની આવે છે પણ પૂછ્યા વગર જાય છે, અને જાય ત્યારે માથા પર સફેદ વાળ અને હૃદયમાં પસ્તાવું છોડી જાય છે. સમય કોઈનો મિત્ર નથી, કોઈનો શત્રુ નથી, એ માત્ર ન્યાયી છે. અંતિમ સફર એકલી અને નિશબ્દ. માણસ આખી જિંદગી પોતાની મરજીથી ચાલે છે, પણ એક દિવસ એવો આવે જ્યારે લીલુડા વાંસની પાલકી બંધાશે, 4 જણા તેને ઊંચકીને ચાલશે. એ દિવસ માણસનો નથી, એ વિધિનો છે. જે હાથ આખી જિંદગી ધન એકઠું કરે છે એ હાથ નિષ્ક્રિય રહે છે. જે મોટું અહંકાર બોલે છે એ મોટું શાંત રહે છે. આભૂષણ નહીં, અંતિમ વિદાય. જીવનમાં માણસ સોના ચાંદીના શણગાર કરે છે, પણ અંતે અબીલ ગુલાલ તારી ઉપર છંટકાશે. એ કોઈ સન્માન નથી, એ વિદાય છે. કોઈ પૂછતું નથી કેટલું કમાયું, બધા પૂછે છે કેવું જીવ્યો. કાયા બળે કર્મ બોલે, પછી તને બાળીરે નાખશે, કાયા તારી ભડભડ બળશે. આ શરીર જે માટે એટલી ચિંતા, એ એક ક્ષણમાં રાખ બની જાય છે, પણ કર્મ બળતા નથી. એ સાથે જાય છે, એ જ હિસાબ આપે છે. પાછું ફરવું ખાલી હાથ. બાળતા થઈ ઘરે હાલતા રે થાશે, જ્યાંથી આવ્યા હતા ત્યાં જ પાછા જઈશું, ખાલી હાથ ખાલી નામ સાથે. અને ત્યારે કોઈ ઓળખ નહીં પૂછે, કોઈ દરજ્જો નહીં પૂછે, માત્ર પૂછાશે ભજન કર્યું હતું કે નહીં. ભજન એકમાત્ર ઉદ્ધાર. ભજન વિના તારો ઉદ્ધાર નહીં થશે. ધન ઉધાર ઉતારે, મિત્ર ઉધાર ઉતારે, સગા ઉધાર ઉતારે, પણ આત્માનો ઉદ્ધાર માત્ર ભજન ઉતારે. ભજન એટલે અહંકાર છોડવો, સેવા કરવી, સત્ય બોલવું, ભગવાનને યાદ રાખવો. અંતિમ સંદેશ. આ ભજન ડરાવતું નથી, આ જગાડે છે. જીવન છોડવા માટે નહીં, જીવન સાચું જીવવા માટે. કારણ કે માટીનો પૂતળો જો ભગવાનને યાદ કરે તો એ પૂતળો પરમાત્મા બની શકે છે.